પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે અનોખો જ કાર્યક્રમ યોજ્યો હતો। કિરીટ પટેલે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ હાઈવે માર્ગો પર ખાડા પૂરીને જન્મદિવસની ઉજવણી કરી હતી। ધારાસભ્યએ શહેરના હાઈવે માર્ગ પર કચરાના ઢગ પડેલ હોય તમામ કચરો ઉપાડી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અભિયાનમાં ટ્રેક્ટર, જેસીબી મશીન સહિતના સાધનો સાથેનો કાફલો માર્ગ ઉપર નીકળ્યો। વોર્ડ નંબર 11માં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિરીટભાઈ, ખૂબ ખૂબ સ્વાગત અને આજે આપનો જન્મદિવસ છે। આપને જન્મદિવસની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ ટીવી 13 તરફથી પાઠવું છું। કિરીટભાઈ, આપના જન્મદિવસે આજે જે પહેલ આપના તરફથી કરવામાં આવી છે, ખાડા પૂરવા માટેની હોય કે કચરાના ઢગ સાફ કરવા માટેની હોય, આ પહેલ અને આપના જન્મદિવસ સ્વરૂપે આપ જે આ કાર્ય કરી રહ્યા છો, પ્રતિક્રિયા જાણવી છે આપની। આજે મારો 55મો જન્મદિવસ હતો। પાટણની જનતા પાટણના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર ખાડાઓથી અને ગંદકીથી કંટાળી ગઈ છે। નગરપાલિકાએ વેરા બમણા કરી દીધા પણ સુવિધાઓના નામે મીંડું છે। ત્યારે આજે અમારા કાર્યકરોએ નક્કી કર્યું કે નગરપાલિકાના વહીવટી તંત્રને જગાડવા માટે તમારા જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અને ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે અમે 5 ટ્રેક્ટર, એના લોડર અને તમામ સાધનો સાથે 250 થી 300 લોકો, અમારા કાર્યકરો, શુભેચ્છકો સહિત પોતાના ખર્ચે નગરપાલિકાના ખાડા પૂરવાનું અને ગંદકીનું અભિયાન હાથ ધર્યું છે। હજુ પણ જો નગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ નહીં લે તો આગામી સમયની અંદર અમે પાટણની જનતાને સાથે રાખી, પાટણના વેપારીઓ, પાટણની સેવાભાવી સંસ્થાઓને અને જ્યાં સુધી નગરપાલિકાનું તંત્ર સુધરશે નહીં, પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી વેરા નહીં ભરવાનું આંદોલન ચલાવીશું અને પાટણની જનતાને જાગૃત કરીશું। બિલકુલ કિરીટભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમના જન્મદિવસે તેમને આ પહેલ કરી છે, ટ્રેક્ટર, જેસીબી મશીન સહિતના સાધનો સાથેનો કાફલો માર્ગો પર નીકળ્યો। તેમની સાથે સમર્થકો પણ તેમના હતા। ખાડાઓના લીધે લોકોને પડતી મુશ્કેલીના કારણે ખાડા પૂરવાનું કામ આજે તેઓએ તેમના જન્મદિવસે કર્યું છે।